तनुवित्तजा अहंता ममता को समझा जा सकता है। तनुजा અને વિત્તજા એ અહંતા મમતાના હેન્ડલ તરીકે વાપરવામાં આવી છે, એ વાત સમજવી. હરિગુરુ વૈષ્ણવને સરખા ગણવા, તેના દોષો સામે ન જોવા, તો આપ તે અનુરૂપ સમજાવો. એક વાત સમજો, દોષ જોવા કે ન જોવા એ બંને વસ્તુ સારી અને બંને વસ્તુ ખોટી હોઈ શકે છે. જે સમાજને હાનિકારક હોય તે હાનિકારક વસ્તુનો દોષ તમે જે ન જુઓ, ધારો કે તમારો દીકરો શરાબ પીતો હોય અને તમે કહો કે અમે દોષ ન જોઈએ, તો શું શરાબ પીવડાવીએ ને? તો તમે દોષ નથી જોતા તો તમે તમારા છોકરાનું અકલ્યાણ કરો છો, એટલું જ નહીં તમારું પણ અકલ્યાણ કરો છો, કેમ કે શરાબી થઈ જશે. એ જુગાર રમતો હોય અને તમે કહો કે ના અમે દોષ નહીં જોઈએ. શા માટે દોષ નહીં જોઈએ? કેમ કે હરિગુરુ વૈષ્ણવના દોષ ન જોવા. કેમ કે અમે કંઠી લેવડાવી છે એટલે વૈષ્ણવ તો છે. હવે જુગાર રમતો હોય તો એ દોષ ન જોવા, તો તમે રોકશો કે નહીં રોકો? જો રોકો તો તમે દોષ જોયા, અને ન રોકો તો તમે એનો અકલ્યાણ કર્યો. એટલે એક વાત સાફ સમજો કે દોષો જોવા એટલા માટે નહીં કે એનામાં હીન ભાવ લાવવા માટે, પણ દોષથી એને સુધારવા માટે દોષ જોવા, એમાં ગુણાધાન માટે દોષ જોવા. એ દોષ જોવા પણ ગુણાધાન માટે જોવા જતાં ગુણનો જ અંગ છે, અને ગુણાધાનને ન જોવા માટે આપણે કોઈકના દોષ જોતા હોઈએ તો એ તમે ગુણ પણ વર્ણવતા હો એનો, તો પણ એ દોષ જ છે. એમ ગુરુની બાબતમાં પણ એ જ સિદ્ધાંત લાગુ થાય છે, હરિની બાબતમાં પણ એ જ સિદ્ધાંત લાગુ થાય છે. એટલે જ એક વાત જુઓ કે હરિની લીલામાં પણ આપણે દોષ જોયા છે. કેવી રીતે જોયા હું તમને સમજાવું. ભગવાને બાલીને તીર માર્યો ત્યારે બાલીએ ઝઘડો કર્યો કે આવું પક્ષપાત તમે કેમ કરો છો? મેં બેરી સુગ્રીવ પ્યારા કારણ કવન નાથ મોય મારા. હવે ભગવાન દોષ જોતા નથી. હો, ખૂબસૂરતી જુઓ. ભગવાન કહે યાર તું ચિંતા નહીં કર, તને મારવું હોય તો તું મને મારી લેજે. એ વાલી વ્યાધ થયો, એને ભગવાનને તીર માર્યો. ભગવાને ભૂતલનો ત્યાગ કર્યો તે વખતે આપણે શું કહીએ છીએ? ભગવાનની લીલાને આસુર વ્યામોહ લીલા. એ તો દોષ જ થઈ ગયો કે નહીં? શા માટે પ્રભુએ આવી લીલા કરવી જોઈએ કે વ્યર્થમાં આસુરો મોહિત થાય? અસુરોને જ્ઞાન આપવાની લીલા કરવા કરતા અસુરને મોહ પમાડવાની લીલા કરવી એ ભગવાનનો દોષ છે કે નહીં? એ દોષ ભગવાનની લીલામાં પણ આપણે જોઈએ છીએ કે ક્યારેક ક્યારેક પ્રભુ એવી આસુર વ્યામોહ લીલા કરે છે. ક્યારેક ક્યારેક પ્રભુ ભક્તને વ્યામોહની લીલા કરે છે. ભક્ત જ્યારે મુગ્ધ થાય ત્યારે વધારે ભક્તિમાન થઈ જતો હોય છે. આસુર જ્યારે મોહિત થાય ત્યારે ભગવાનથી વિમુખ થઈ જતો હોય છે. ભગવાનની બંને જાતની લીલા છે. બંને જાતની ભગવાનની લીલા છે. એ લીલામાં આપણે ભગવાનનો દોષ જોઈએ છે, તે દોષ પણ લીલાત્મક છે. તેથી મહાપ્રભુજી કહે છે દોષોપી હરિણા કરતા. એ ભાવ આપણો દ્રઢ રહે તો દોષ જોવામાં કાંઈ વાંધો નથી. કે આપણા ગુરુજીમાં પણ આપણે દોષ જોઈ શકીએ છીએ કે ભાઈ ભગવાનની શું લીલા છે કે તમે બ્રાહ્મણ હોવા છતાં ચાંડાલ વૃત્તિ કરવા માંડી ગયા. એ આસુર વ્યામોહ લીલા છે. આપણે મોહિત ન થવું જોઈએ. અસુરો ભલે વ્યામોહિત થાય, પણ આપણે આપણા ગુરુને વિનવી શકીએ કે મહારાજ એવી આસુર વ્યામોહ લીલા નહીં કરો કે તમારું આચાર્ય તો મરી પરવારે. તમે અમારા ગુરુ છો, તમે અમારા આચાર્ય છો, તમે બ્રાહ્મણોચિત મર્યાદામાં ભક્તિ કરો તો અમારી પણ શાન રહેશે અને ભક્તોનો મોહ થશે તમારામાં વધારે ભક્તિમાન થશે. અને આવી આસુર વ્યામોહ લીલા કરશો કે તમારામાં બ્રાહ્મણ વૃત્તિ નષ્ટ થાય અને ચાંડાલ વૃત્તિ પ્રકટ થાય તો બધા અસુરો વ્યામોહ થઈ જશે કે તમે વલ્લભ વંશજ છો કે નહીં. તો આવી મોહ લીલા નહીં કરો. એટલું દોષ જઈને એટલું નિવેદન કરીને એ લીલા ગાન કરવામાં કોઈ દોષ નથી. તેવી જ રીતે ભગવદીયમાં પણ ઘણા પબ પણ આવી લીલા કરતા હોય છે, આસુર વ્યામોહ લીલા भगवान माफक. श्री महाप्रभु जी और श्री गुसाई जी की पहली दृष्टि हती. यासों वार्ता में आवे के
पति को ब्रह्म संबंध दीक्षा देकर कहते कि तेरी स्त्री दैवी नहीं है, यासो नाम दीक्षा देते, तो क्या ये जीव पुष्टि नहीं हते? तो उनको श्री ठाकुर जी कृपा नहीं हती, सो दैवी जीव नहीं है, ये पुष्टि जीव है कि नहीं? एक बात समझो, दैवी जीव जे छे ने ए क्यारे कहेवाय? जीवु प्राण धारणे। शुद्ध भगवानना चिदंश ने कोई दिवसे जीव न कहेवाय। भगवाननो शुद्ध चिदंश જ્યારે અંતઃકરણ, સૂક્ષ્મ શરીર, સ્થૂલ શરીર વગેરે ધારણ કરે તે વખતે એમાં જીવત્વ આવતું હોય છે. તો દૈવી, આસુરી કે ચર્ષણી એ વિભાગ આત્માનો વિભાગ નથી, પણ જીવનો વિભાગ છે. જીવ અને આત્મામાં કેટલો અંતર? જેમ માણસ અને માણસે પહેરેલા લુગડા. તો આત્મા સૂક્ષ્મ શરીરના અને સ્થૂલ શરીરના લુગડા ધારણ કરે તેના આધારે એમાં દૈવત્વ કે આસુરિત્વ આવતો હોય છે. ચિદંશના અર્થમાં કોઈ પણ આત્મા નથી દૈવી કે નથી આસુરી, દરેક આત્મા ભગવાનનો ચિદંશ છે. હવે કોઈકના દૈવિત્વ સૂક્ષ્મ શરીરમાં પણ રહેલું હોય છે, કોઈકનું દૈવિત્વ એના સ્થૂલ શરીર સુધી પ્રકટ થાય છે, કોઈકનું આસુરિત્વ એના સૂક્ષ્મ શરીરમાં રહેલું હોય છે પણ સ્થૂલ શરીરમાં પ્રકટ નથી થતું, કોઈકનું આસુરિત્વ એના સૂક્ષ્મ શરીરમાં રહેલું હોવા છતાં સ્થૂલ શરીરમાં પણ પ્રકટ થાય છે. તો જેનામાં પ્રકટ થાય છે તે વખતે આપણે એમ કહી શકીએ કે એવામાં સ્થૂલ શરીરમાં જો આસુરી ભાવ પ્રકટ થતો હોય તો એ દૈવી જીવ નથી. પણ એ ગેરંટી નથી એ બાબતની કે તેથી એના સૂક્ષ્મ શરીરમાં પણ આસુરી ભાવ હોય, સૂક્ષ્મ શરીરમાં એનો દૈવી ભાવ પણ હોઈ શકે છે, અને સૂક્ષ્મ શરીરમાં આસુરી ભાવ હોય અને સ્થૂલ શરીરમાં દૈવી ભાવ પ્રકટ પણ થઈ શકે છે. એ લીલાઓમાં બધી જ પોસિબિલિટીઓ ખુલ્લી છે. એટલે મહાપ્રભુજી જેને કહે છે કે આ દૈવી જીવ નથી, એના સ્થૂલ શરીરના અર્થમાં, સૂક્ષ્મ શરીરના અર્થમાં નહીં. કેમ કે જો સૂક્ષ્મ શરીરના અર્થમાં કહેતા હોય તો અષ્ટાક્ષર દીક્ષા પણ ન અપાય, અને સ્થૂલ શરીરમાં કહેતા હોય તો બ્રહ્મ સંબંધ ન અપાય, કેમ કે ભક્તિની વૃત્તિ પ્રકટ ન કરતો હોય. નામ દીક્ષા શું શરણ દીક્ષા શું અંગીકૃત કહે તો આસુરી તો નહીં ગિન્યો જા શકે. સાચી વાત તમે કહી. માં ઠાકુરજીએ વ્રજમાં લીલા કરી તે 11 વર્ષ અને 52 દિવસ સુધી કરી છે, અને તે સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં સેવે છે, એવું શા માટે? જો પુષ્ટિ માર્ગમાં ભક્તિ આપણે 11 દિવસ અને 11 વર્ષ અને 52 દિવસના કૃષ્ણની નથી કરતા. ભક્તિ આપણે કરીએ છીએ કૃષ્ણની. આપણને કેવી રીતે ખબર પડે કે જ્યારે ભગવાન મથુરા પધાર્યા તે બાબતની 108 નામાવલી, અને જ્યારે પ્રભુ દ્વારકા બિરાજ્યા તે વખતની 108 નામાવલી. તો મહાપ્રભુજી ત્રિવિધ નામાવલીમાં પ્રેમ, આસક્તિ અને વ્યસન એમ કહીને કહે છે કે ઠાકુરજીની વ્રજલીલાના જે 108 નામ છે એનાથી પ્રભુમાં પ્રેમ પ્રકટ થાય છે. ઠાકુરજીની મથુરા લીલાના જે નામ છે તેનાથી પ્રભુમાં પ્રેમ આસક્તિ પ્રકટ થાય છે, અને ઠાકુરજી દ્વારકા લીલાના જે નામો છે તેનાથી ઠાકુરજીમાં વ્યસન પ્રકટ થાય છે. તો જ્યાં ભક્તિનો પ્રશ્ન આવ્યો ત્યાં આપણને દ્વારકાધીશ કૃષ્ણ પણ સ્વીકાર છે, કેવલ 11 વર્ષ અને 52 દિવસનો સ્વીકાર નથી. નહીં તો દ્વારકા લીલાના ત્રિવિધ નામાવલીથી વ્યસન ભક્તિની ઉત્તમોત્તમ કક્ષા કેવી રીતે સિદ્ધ થાય? એટલે સેવા કરવાની બાબતમાં આપણે 11 વર્ષ અને 52 દિવસનો નિયમ રાખ્યો છે. ભક્તિ કરવાની બાબતમાં આપણે પૂર્ણ કૃષ્ણ લીલાનો સંબંધ રાખ્યો છે. મહાત્મ્ય જ્ઞાનની બાબતમાં કૃષ્ણ જ નહીં એના પરમાત્મા હોવાનો સંબંધ રાખ્યો છે, અને ઠાકુરજીના સ્વરૂપના
ધાતુ, પથ્થર, શિલા કે ચિત્રના રૂપે એની સાથે જોડાવા માટે આપણે બ્રહ્મ સંબંધનો નિયમ રાખ્યો છે કે દરેક વસ્તુ બ્રહ્મ છે. તે પૈકી આ ચિત્ર, મૂર્તિ, ધાતુની, શિલાની પણ બ્રહ્મ છે. તેથી બ્રહ્મ હોવાથી મારા માટે સેવ્ય છે. એટલે કૃષ્ણ સાથે આપણો એક જાતનો સંબંધ નથી, અનેક જાતનો સંબંધ છે. કૃષ્ણ સાથે ફક્ત જો 11 વર્ષ અને 52 દિવસનો સંબંધ હોય તો આપણા ઠાકોરજીના સેવામાં આપણે રામનવમી કેવી રીતે મનાવી શકીએ, વામન જયંતિ કેવી રીતે મનાવી શકીએ, ઠાકોરજીની એમાં નરસિંહ ચતુર્દશી કેવી રીતે મનાવી શકીએ. એટલે જ્યારે ભગવાનનો પ્રશ્ન આવે છે ત્યારે ભગવાનના જે પુષ્ટિ અવતારો છે એ બધાનો આપણે જન્મ મનાવીએ છીએ. એ તો 11 વર્ષ અને 52 દિવસમાં સીમિત નથી ને. તે દિવસે આપણે કોની પૂજા કરીએ છીએ? દશેરાના દિવસે આપણે આજ રઘુવીર કો વીર આયો, જારી લંકા સકલ માર રાક્ષસ સકલ, સેવકી સુધી લે ફિર સુધાયો. આપણા ઠાકોરજીની સામે દશેરાનું તિલક ગાતા ગાવીએ છીએ. ત્યાં ક્યાં 11 વર્ષ અને 52 દિવસ છે? એટલે એ મનમાંથી ભ્રમણા હટાવી દો. નિત્ય સેવાના ક્રમમાં આપણે ત્યાં કૃષ્ણની 11 વર્ષ અને 52 દિવસ સેવામાં આવી છે. ભક્તિમાં સમગ્ર કૃષ્ણને સ્વીકારવામાં આવ્યું છે. મહાત્મ્ય જ્ઞાનમાં સમગ્ર પરમાત્માને સ્વીકારવામાં આવ્યું છે ભગવાન તરીકે, અને આસક્તિ તરીકે પરમાત્માને સ્વીકારવામાં આવ્યું છે, અને બ્રહ્મજ્ઞાન તરીકે આપણે સમગ્ર બ્રહ્મને સ્વીકારીએ છીએ. એ આપણો અભિગમ છે. શરણાગતિમાં દેહેન્દ્રિયાદિકનો ભગવાનમાં કયા પ્રકારે વિનિયોગ થઈ શકે? એવું છે, કરવું હોય તો ઘણી રીતે થઈ શકે, ને ન કરવું હોય તો શરણાગતિની વાત જવા દો, સેવામાંય નથી થતો દેહેન્દ્રિયાદિનો વિનિયોગ. દેહનો વિનિયોગ મુખ્યનો થાય, વિત્તનો વિનિયોગ વૈષ્ણવનો થાય, ઇન્દ્રિયનો વિનિયોગ ટીવી વિડીયોમાં થાય. પોતાને ગમે છે ટીવી દૂરદર્શન, મને રાખે પ્રદર્શનમાં ઠાળો, ઓ વલ્લભ મને ઠાકુરજી નથી થવું. તો એ તો સેવામાં જ થાય છે એવું નથી. કરવું હોય તો શરણાગતિમાંય થઈ શકે. કેમ કે શરણાગતિમાં પણ સપ્તવિધ ભક્તિ જે સ્વીકારવામાં આવી છે, શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, તો એમાં દરેક ઇન્દ્રિયનો વિનિયોગ થઈ જ શકે છે. મારા ઘરમાં સત્સંગ ચાલે છે, હું M.Com લાસ્ટ યરમાં છું, મારા કેટલાક સવાલ છે, જવાબ મળે છે પણ સંતોષ નથી થતો. પ્રત્યુત્તર માટે વિનંતી. ભાઈ, તો સંતોષ ન થતો હોય તો મને બીક લાગશે કે આપવું કે નહીં. સંતોષ તો તમારે કેળવવો જ પડશે, પછી જ હું ઉત્તર આપી શકીશ. શરણ દીક્ષાથી જ શું પ્રભુને ન પામી શકાય? અરે આનંદથી પામી શકાય, શરણથી તો પામી જ શકે છે. જો હા, તો બ્રહ્મ સંબંધ દીક્ષા કેમ જરૂરી? તો એક વાત સમજો, જે દિવસે વેવિશાલ થાય છે તે દિવસે તમને મૂર્તિઓ મળી જાય છે કે નથી મળી જતો, પછી વિવાહની શું આવશ્યકતા? એમ કોઈ પૂછે તો તમે શું કહો? તે જે જસ્ટિફિકેશન ત્યાં, તે જ અહીંયા પણ. કોઈ વ્યક્તિ પરિવાર, પતિ પત્ની કે બાળકોના પ્રત્યે એની ફરજના ભોગે પ્રભુની સેવા કરે તો તે શું યોગ્ય છે? પ્રશ્ન બહુ સારો છે તમારો, પુષ્કળ અભિનંદન. પણ થોડુંક રિવર્સ કરીને જુઓ કે કોઈ પુત્રના પ્રત્યે ફરજના ભોગે પતિની સેવા કરે તો એ સારું કહેવાય? કે પતિના પ્રત્યેની ફરજના ભોગે પુત્રની ઉપેક્ષા કરે તો તે સારું કહેવાય? જેને તમે તમારો ગણ્યો છે એ પ્રત્યેની તમારી ફરજની તમે ઉપેક્ષા કરી શકતા જ નથી. પછી એ પત્ની હોય, પતિ હોય, બાળક હોય કે ઠાકુર હોય, ઠાકુરને જે તમે તમારો ગણતા હો, તો ઠાકુરજીની ફરજના ભોગે પ્રભુની સેવા જેવી રીતે પતિ પત્નીને નથી થઈ શકતી, એમ પતિ પત્નીના ફરજની ભોગે તમે ઠાકુરજીની સેવા નથી થઈ શકતી. આ તો હલી મળીને સેવા કરવાનો સિદ્ધાંત છે, ભાગલાવાદી સિદ્ધાંત નથી. જેમ મર્યાદા માર્ગમાં મોક્ષ તે અંતિમ ગોલ છે, તેમ પુષ્ટિ માર્ગમાં શું છે? ભજન, શરણાગતિ, સમર્પણ અને ભક્તિ. બંને મોક્ષમાં ફરક શું છે? આપણે ત્યાં ભક્તિથી મોક્ષ નથી મેળવવો, પણ ભક્તિ જ મોક્ષ છે. સમર્પણ તો સર્વસ્વનું પણ છે, પણ મિશ્રી ભોગની સેવા તે શું સેવા નથી?
ધારો કે કોઈ પત્ની એવી રીતે કહે કે મેં મારું તમને સર્વસ્વ સમર્પણ કર્યું, પણ ચાય બનાવવાનું નહીં કહેતા હો, પાણીનું ગ્લાસ મારી પાસેથી નહીં માંગતા, પાણીનું ગ્લાસ તમે પોતાની રીતે લઈ લો, હું તો ફક્ત તમારે પાસે બેસવા માટે પરણી છું. કેમ કે સર્વસ્વનું સમર્પણમાં પાસે બેસવાનું પણ તો સમર્પણ કર્યું હતું કે નહીં? તો ફક્ત મિશ્રી ભોગની સેવા શું સેવા નથી? પરત પાસે બેસીને પાસે બેસવું તમારે શું દાંપત્ય નથી? પણ ફક્ત પાસે જ બેસી રહે, પાણી ન પીવડાવે, ચાય ન પીવડાવે, તો એવી પત્નીને પત્ની કેવી રીતે માનવી? એ એક ધર્મ સંકટ છે. હો, ભાવ મુખ્ય છે કે સમર્પણ? જો ભાવ ન હોય તો સમર્પણ પણ મુખ્ય નથી, અને સમર્પણ ન હોય તો ભાવ પણ મુખ્ય નથી. પુષ્ટિ માર્ગને જે ઉત્તમ માર્ગ કેમ કહેવામાં આવ્યો છે? બીજા માર્ગોને કે કોઈ માર્ગ ઉત્તમ નથી, કોઈક માર્ગ અધમ નથી. જે માર્ગ જેના માટે ઉત્તમ છે એના માટે જ ઉત્તમ છે, જેના માટે ઉત્તમ નથી તેના માટે ઉત્તમ નથી. શરદીની દવાઈ કેન્સરમાં ઉત્તમ નથી, શરદીમાં જ ઉત્તમ છે, અને કેન્સરની દવાઈ 1000 રૂપિયાની આવતી હોય તો એ શરદીમાં ઉત્તમ નથી, કેન્સરમાં જ ઉત્તમ છે. એટલે કોઈ માર્ગ ઉત્તમ નથી, કોઈક માર્ગ અધ્યમ નથી. અધિકારી પાકે એ વાણી નહીં કોને ઉચ્ચાર, જે જારસ કે અધિકારી ભરત સંહારે ન છલકે. જેના માટે જે માર્ગ છે તેના માટે તે માર્ગ ઉત્તમ છે. કોઈ પણ માર્ગ દરેકના માટે ઉત્તમ નથી ને દરેકના માટે અધમ નથી. 11 વર્ષના કૃષ્ણને જ કેમ ભજવાના, દ્વારકા ગયા પછીના કેમ નહીં? તો મેં તમને બતાવ્યું ને કે સેવામાં આપણે ત્યાં કૃષ્ણ વ્રજની સેવા લીધી છે, ભક્તિમાં આપણે દ્વારકા સુધી ભક્તિમાં પણ આપણને વાંધો આવતો નથી. વિચાર આચાર અને પ્રચારમાં માસ મીડિયા, ટીવી, ન્યૂઝપેપર, વિડીયો, ઇન્ટરનેટ એટસેટ્રા અને પબ્લિક રિલેશનની આપણે ત્યાં રૂઢિચુસ્ત કન્ઝર્વેટિવ એપ્રોચ છે. મને લાગે છે એમ કન્ઝર્વેટિવ એપ્રોચ તો જરાય નથી, બાકી પ્રોવોકેટિવ એપ્રોચ છે. કેટલા બધા બાળકો પોતાના ઠાકોરજીના સેવાના ફોટો પોતાની વેબસાઇટ ઉપર પ્રોજેક્ટ કરી રહ્યા છે, જે ન કરવા જોઈએ. એટલો બધો પ્રોવોકેટિવ એપ્રોચ છે. કન્ઝર્વેટિવ તો તમે ઓપોઝિટ વાત કરી રહ્યા છો. પાલનો કેવી રીતે ઝુલાવાય, ભોગ કેવી રીતે ધરાવાય, એવી વેબસાઇટ બાળકોની છે કે જેમાં બધું દેખાડી રહ્યા છે. આ તો એક હાસ્યાસ્પદ વાત છે, પણ કોઈ શાસ્ત્રીજીના હાઇડ્રોસીલનો ઓપરેશન થયો તેનો પણ ટીવી ઉપર એમણે પ્રદર્શન કરાવ્યો હતો કે આવી રીતે હાઇડ્રોસીલનો ઓપરેશન થાય. પુષ્ટિ માર્ગમાં બધું જ સંભવે. હાઇડ્રોસીલનો ઓપરેશનનો ટીવી ઉપર શા માટે પ્રદર્શન થયો મને આજ સુધી પંક્તિ જ નથી લાગી, પણ એ ટીવી ઉપર દેખાડ્યું, એની વીસીડી દેખાડી કે હાઇડ્રોસીલનો ઓપરેશન થયો. પુષ્ટિ માર્ગમાં કન્ઝર્વેટિવ કોઈ છે જ નહીં, બધા જ પ્રોવોકેટિવ છે આજે. એટલે આશ્વસ્ત રહો, જરાય બીતા નહીં. તેનાથી પ્રભાવિત અને ગવર્ન થઈ રહ્યા છે. ના 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 ના, બહુ વધારે પ્રોવોકેટિવ આપણે થઈ ગયા છે. પુષ્ટિમાર્ગી થિંક ટેન્ક અને લીડરશિપ આને કેવી રીતે ઇનિશિએટ અથવા એન્કાઉન્ટર કરશે? અરે ભયંકર એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. દરેક વાત આજે વેબસાઇટ ઉપર મૂકી દીધી છે બાળકોએ, નિખાલસ ભાવથી કે અમને ચાઇનીઝ બર્ગર, મેક્સિકન ફૂડ ગમે છે. એ બાળકો બિનધાસ કહી રહ્યા છે. કોઈ બાળકને કોઈ લજ્જા છે જ નહીં.